નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। વન મંત્રી મોળુભાઈ બેરાએ જે ફોરેસ્ટ ભરતીને લઈને એક અગત્યની ટ્વીટ મૂકી છે તે આપણે આપણા વિડીયોની અંદર જોવાના છે। તો આપણે વધુ સમય ન વગાડતા અવારનવાર આપણે આપણી ચેનલ પર ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈને તમામ જે ટ્વીટ આવે છે, સમાચાર આવે છે તે અપડેટ કરતા હોઈએ છીએ। તેથી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો હવે જોઈએ વન મંત્રી શ્રી મોળુભાઈ બેરાએ શું કરી છે ટ્વીટ। મોળુભાઈ બેરા એમનું ઓફિશિયલ એકાઉન્ટ પર એમણે જે ટ્વીટ કરી છે અને એમણે લખ્યું છે, જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ વન રક્ષક વર્ગ 3 ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે। તમામ જાણકારી માટે વેબસાઇટ GSSB.gujarat.gov.in ચકાસતા રહો। વારંવાર આ સૂચનાઓ તમને આપવામાં આવે છે કે આ ઓફિશિયલ કોઈપણ માહિતી હોય તો આ વેબસાઇટને તમારે ચકાસતા રહેવું પડશે। આ વેબસાઇટની ઉપર જ તમારે અભ્યાસક્રમ તેમજ પરીક્ષાની આગળની વિગતો પણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તમારે આ ચેક કરતા રહેવું જોઈએ, જેથી કરીને તમને સચોટ માહિતી મળી જાય। આપણી ચેનલ પર તો તમને જે અપડેટ આવે તે આપવામાં જ આવશે, પરંતુ ઘણા મિત્રો તૈયારી કરતા હોય તેમણે યુટ્યુબનું નોટિફિકેશન બંધ રાખ્યું હોય છે, જેથી તેમને માહિતી મળી શકતી નથી। તેથી જો તમે અમારી ચેનલની સાથે જોડાયેલા રહેશો તો તમને કોઈપણ આવનાર ભરતીની સચોટ માહિતી જલ્દીથી જલ્દી ટૂંક જ સમયમાં અમે આપતા રહીએ છીએ। તેથી તમે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો। જો સરકારી ભરતીની તમામ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર ગુજરાતના જે તમામ ઉમેદવારને અમારી ચેનલ વતી જો ફોરેસ્ટ ગાર્ડની જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમને હાર્દિક શુભકામના। તેમની જે પરીક્ષાની તૈયારી છે તે ખૂબ જ પૂરજોશથી ચાલુ રહી છે। તમામ આપણી ચેનલ સાથે જોડાયેલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો આવનારી ભરતીની અંદર સફળ થાવ એવી શુભકામના। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।